ચેનલ ઓફ વડોદરા. ડભોઈ મહુડી ભાગોળ પાસે 21 નંબરની ફાટકની મરામતની કામગીરી તકલાદી થઈ હોવાને પગલે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ફસાઈ જવાના બનાવો બની રહ્યા છે. ડભોઈ મહુડી ભાગોળ પાસે 21 નંબરની રેલવે ફાટકની મરામત છેલ્લા કેટલાય સમયથી થતી હોય રાત્રિના સમયે ફાટક બંધ રાખી મરામત કરવામાં આવે છે. તેમ છતાંય કામગીરીમાં દેખરેખ કે સુપરવિઝનના અભાવને કારણે કામગીરી મરામત બરાબર કરવામાં આવી નથી અને જેને લઈને કેટલાક વાહનો ફસાઈ જવાના બનાવ બનતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી રેલવેના ઉચ્ચ અધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરે તે જ સમયની માંગ ઉઠી છે. રેલવે ફાટક ખુલે છે ત્યારે વાહન ચાલકોની ગાડી ફસાઈ જવાના પણ બનાવો બની રહ્યા છે. ત્યારબાદ નીચે ઉતરીને ગાડીને ધક્કો મારીને કાઢવી પડે છે. નાના મોટા વાહનો ફસાઈ જાય છે, જેને લઈને રેલવે તંત્ર વહેલી તકે રસ્તાનું લેવલ કરે તેવી માંગ ઉઠી છે. રેલવે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે અવરજવર કરતા પગપાળા અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.